બટેકા બટેકા મસ્તીના બટેકા છે જો પીળા પીળા ધોળા ધોળા મસ્તીના બટેકા છે. બટેકાની વેફર કરી હોય ને તે આવી રીતના પહેલા છે ને સાયલ ઉખડી નાખવાની. આમ આમ ધીરે ધીરે સાયલ ઉખેડવાની, હાથમાં વાગી ન જાય ને એનું ધ્યાન રાખવાનું, નકર આમાં હાથમાં વાગતા વાર ન લાગે. તમે ક્યારે બટેકાની વેફર બનાવી? બટેકાની વેફર બનાવતી વખતે આવી રીતના જો મસ્તીના બટેકા બધા બટેકા જેટલા હોય ને બધાને સાયલ ઉખેડી તૈયાર કરી લેવાના. પછી આવી રીતના સાયલ ઉખેડી આવી જે સાયલ હોય ને એ સાયલને આવી રીતના કચરો ભેગો કરવાનો. આમ જો આવી રીતના કચરો છે ને ભેગો કરી પછી જબલું ભરી પછી જ્યાં ગાય હોય ને ત્યાં દઈ આવવાનું. પછી આ બટેકા હોય ને એને આવી રીતના ધોઈ નાખવાનું. પછી આવું મશીન હોય, આ મશીન મારું નથી, હું અત્યારે લઈ આવીશ બીજાનું મશીન, અત્યારે હું બીજાનું લઈ આવીશ. અને આની અંદર આવી રીતના બટેકું પેલા જોવાનું, કઈ જોવાનું, પછી કઈ બાજુ આમ નક્કી કરવાનું કે ભાઈ ગોળ કરવી છે, ગોળ કરવી હોય તો આવી રીતના આમ બટેકું પકડવાનું, આવી રીતના જો આવી રીતના મસ્ત ગોળ થાય. આમ જોતા જ રહી જાવ તમે, આમ જો આમ થપ્પો જ થાય સીધો જ, આમ આવી રીતના આમ જેમ રૂપિયાનો થપ્પો આવે ને એમ આમ થપ્પો જ આવે. પછી આવી રીતના આમનો મજા એક બટેકું હોય ને એને આવી રીતના પૂરું કરી નાખવાનું, હાથમાં વાગી ન જાય ને એનું ધ્યાન રાખવાનું. પછી છેલ્લે સુધી આવી રીતના હરવે 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 ઘસી બટેકું પૂરું કરી દેવાનું. પછી આ ઢગલો સાઈડમાં લઈ લેવાનો. હું તમને બીજી રીત બતાવું. આમ કરીને તો ગોળ થાય, આમ કરીને તો પટ્ટી થાય. તો હવે આપણે પટ્ટી બનાવી. જો આવી રીતના એકદમ આમ જો આમ થપ્પો થાય, આવી રીતના જો આવી રીતના આમ આમ પટ્ટી થાય. અને આ છે ગોળ થાય, આ ગોળ થાય ને આ પટ્ટી થાય, ગોળ ને આ પટ્ટી. પટ્ટી વેફર કરવી હોય તો એ રીતના કરવાની, અને ગોળ કરવી હોય તો એ રીતના. એટલે આવી રીતના ગોળ બટેકા લેવાના, પણ પટ્ટી કરવા માટે આવી રીતના આમ જ આડું બટેકું રાખવાનું. આડું બટેકું રાખો એટલે તમારી પટ્ટી જેવી મસ્ત આપણે જે બાલાજીની વેફર લઈશી ને એવી રીતના વેફર તૈયાર થયા. પછી આવી રીતના આમ વેફર થઈ જાય ને પછી આપણે આ બટેકાની વેફર આ થઈ ગઈ. હવે આની આપણે ગોળ નથી કરવી, આને આમ ક્રોસમાં જ કરી નાખી. જો આવી રીતના જો એક બટેકાના પીસ કેટલા થયા આપણે ગણીએ. આપણે એક બટેકાની વેફર કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32. આપણે જેમ આપણા મોઢાના દાંત કેમ 32 હોય એમાં 32 વેફર બની. પછી એને નાખવાની આ ડોલમાં, પછી એને આ ડોલમાં નાખી દેવાની આવી રીતના. પછી એને નળ રાખવાનો થોડોક ચાલુ, અને પછી આવી રીતના ધોઈ નાખવાની. સારા પાણી મસ્તીની તાજી આમાં ધોઈ નાખવાની, ધોવાઈ જાય. પછી આ પાણીમાંથી અહીંયા તાજા પાણીમાં બીજી પાસ કરી દેવાની આવી રીતના. આ તાજું પાણી છે એને પછી આવી રીતના એને ધોઈ નાખવાનું. પછી હજી એકવાર આ પાણીનું છે ને એને હજી જ્યારે આપણે પાછું બનાવીને ત્યારે ફરીથી પાછી ધોવાની. એટલે છે ને પાણી ઘાટું ન થાય ને મસ્તીની વેફર થાય. ને વેફરનું સ્તર છે ને આમ થોડુંક આમ જાડું રાખવાનું. આમ જાડી હોય ને તો વેફર ખાવાની મજા જ આવ્યા કરે. આમ જો આ કેટલી છે, આમ જો ખરી
થપ્પા ને થપ્પા છે. આમ જોવું હોય આમ જોવું હોય તમે આમ જો એક આ જોઈ તો અત્યારે કરવાનું છે કોબી ને ટમેટાનું શાક. કોબી ને ટમેટાનું શાક બનાવવાનું છે અને વઘારેલી બનાવવાની છે ખીચડી. તો અત્યારે વઘારેલી ખીચડીનું પણ રેડી થઈ ગયું છે. હજી આની અંદર નાખવાના છે તુવેર, વાલ, વટાણા બધી વસ્તુ આમાં ઉમેરવાની છે. તો આપણું શાક વટાણે કોબી ટમાટાનું રેડી તૈયાર છે. કોબી શાક ટમેટાનું શાક તૈયાર ને અત્યારે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. ખીચડી બનાવવા માટે આપણે પહેલા મૂકી દઉં કુકર ને પછી કરી નાખ્યું વઘાર. એમાં પાણી નાખીને પહેલા પાણી ધોઈ નાખ્યું એટલે અત્યારે અમારા ભગવાનની જો દીવાબત્તી થઈ ગઈ છે સાંજની. તો અત્યારે મસ્ત જો આરતી અમારે દીદી ને ભઈલો ને બધા ભેગા થઈને અમે અત્યારે આરતી કરીને અમારે અત્યારે પાણી આવી દીવો કરી અમે. તો અત્યારે મસ્ત જો 3 ભાખરી બનાવી નાખી છે. આપણી ખીચડી જો રેડી થઈ ગઈ છે. હવે તો ખીચડી આપણે ઉતારી લઈએ પછી ખાઈ લઈએ. સમાઈ ગયું છે, વારું થઈ ગઈ છે ખીચડી ને ખાવાની મજા જ આવી જાય. હવે વેફર બાફવાનું ચાલુ કર્યું છે તો હવે આપણે તમને વેફર બાફી એ બતાવો. મોટું તપેલું અત્યારે બહાર નહોતું ને તો પછી તગારામાં વેફર બાફવાનું ચાલુ કરી દીધું મોટા તગારામાં. અને અત્યારે જો પાણીમાં નાખ્યો જ છે અને હજી કાંઈ શેરી નથી આગળ થઈ જાય એટલે પછી મૂકવાનું ચાલુ કરી દઉં. મજા. અત્યારે જો આપણી વેફર મસ્ત સુકાઈ ગઈ છે. જો ભેગી થઈ ગઈ વેફર આવી રીતના મસ્ત સુકાઈ ગઈ. હવા થયું ને તો અસર મસ્ત અને કલર જો એકદમ મસ્ત પીળો 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 મસ્ત કલર આવ્યો. સરસ વેફર બની. હજી થોડીક લીલી છે પણ આવી રીતના તૈરી હતી ને કેમ કે થોડીક ભગવાનને ધરવાની હતી તો થોડીક અત્યારે તૈરી છે. તો અત્યારે આપણે ભગવાનને ધરી દીધી છે. હવે અત્યારે મારા બ્લોગને હું અહીંયા વિરામ આપી દઉં. કાલે પાછા ફરીથી મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા લઈ. બાય બાય.